અગર તમે ઓસ્ટ્રેલિયા આવવાના છો તો તમને જયની સ્ટોરી ખબર જ હોવી જોઈએ. 6 મહિના પહેલાં જયે એક લાઈફ ચેન્જિંગ ડિસિઝન લીધેલો. ફાસ્ટ ફોરવર્ડ, આજે જયની ફ્લાઇટ છે ઓસ્ટ્રેલિયા. બેકપેક્સ થઈ ગયા છે અને એની આખી લાઈફ 23 કિલોમાં ઠૂસીને ભરી દીધી છે. ફેમિલી નીચે વેઇટ કરી રહી છે, એરપોર્ટ જવાની તૈયારી છે. અગર તમે બી જયની જગ્યાએ હોત ને તો તમને બી એવું લાગત કે તમે ઓસ્ટ્રેલિયા જવા માટે કમ્પ્લીટલી રેડી છો. પણ હકીકતમાં જય એક એવી ભૂલ કરવા જઈ રહ્યો છે જે હજારો સ્ટુડન્ટ દર વર્ષે કરે છે. એની કિંમત લાખો રૂપિયા હોઈ શકે છે, પણ એના વિશે થોડી વારમાં વાત કરીશું. પહેલાં ઓસ્ટ્રેલિયા પહોંચી જઈએ. ફ્લાઇટ પૂરી થઈ, જય ઓસ્ટ્રેલિયા લેન્ડ થયો. એરપોર્ટની બહાર નીકળ્યો. નવો દેશ, નવું ઓપોર્ચ્યુનિટી, નવી લાઈફ. પણ જય વિચારે છે બસ એક સારી જોબ મળી જાય, કારણ કે ઇન્ડિયામાં બધાએ એવું કીધેલું, જોબની ટેન્શન ના કર, ફીસ તો રમતા નીકળી જશે. પણ 1 વીક પસાર થઈ ગયો, જોબ નથી. 2 વીક પસાર થઈ ગયા, જોબ નથી. રેઝ્યુમે મોકલે, રિપ્લાય નથી. વધુ મોકલે, હજુ પણ રિપ્લાય નથી. અને ત્યારે પહેલી વાર જઈને રિયલાઇઝ થયું, ઓસ્ટ્રેલિયામાં પહેલી જોબ મળવી એટલી ઇઝી નથી જેટલી સોશિયલ મીડિયા પર દેખાય છે. ખાસ કરીને જો તમારી પાસે લોકલ એક્સપિરિયન્સ કે કોન્ટેક્ટ ના હોય. અને આ જ કારણ છે ઓસ્ટ્રેલિયામાં આવતા પહેલાં સેવિંગ્સ લાવવી જરૂરી છે, કારણ કે રેન્ટને ફરક નથી પડતો, ગ્રોસરીને ફરક નથી પડતો, ફોન બિલ્સને ફરક નથી પડતો. બિલ્સ ટાઈમ પર જ આવે છે. પણ હવે પાછા એરપોર્ટ જતા રહીએ. યાદ છે મેં તમને કીધેલું કે જય એક મોટી ભૂલ કરવા જઈ રહ્યો છે. એ ભૂલ છે જયે કોર્સ પસંદ કર્યો. ફ્રેન્ડ્સની વાત સાંભળીને, લોકો શું કરે છે એ જોઈને, પણ એક વસ્તુ ચેક કરતા ભૂલી ગયો કે એનો કોર્સ સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં છે કે નહીં, જે PR માટે ખૂબ જ જરૂરી છે. પણ આ વાત એને ઓસ્ટ્રેલિયા આવ્યા પછી સમજાવી. એટલે જય જેવું તમારા સાથે ના થાય એટલે ડિસ્ક્રિપ્શન અને ઇન્ફો કાર્ડમાં ઓફિશિયલ સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટની લિંક મૂકી દીધી છે. ઓસ્ટ્રેલિયા આવતા પહેલાં ફક્ત 5 મિનિટ આમાં ઇન્વેસ્ટ જરૂર કરજો. હવે માની લો કે જયને જોબ મળી ગઈ. પેલી પે સ્લિપનો સ્ક્રીનશોટ ફેમિલી ગ્રુપમાં મૂકી દીધો, કારણ કે નંબર જોઈને તો એક્સાઇટમેન્ટ થાય, $35 પર આર. પણ પછી ઓસ્ટ્રેલિયાએ બીજા નંબર્સ બતાવ્યા. રેન્ટ, ગ્રોસરી, ટ્રાન્સપોર્ટ, ફોન બિલ, ઇલેક્ટ્રિસિટી. એન્ડ ત્યારે સમજાયું, ઓસ્ટ્રેલિયામાં વેજીસ હાઈ છે, પણ કોસ્ટ ઓફ લિવિંગ પણ હાઈ છે. પણ પૈસા કરતાં મોટો ચેક આવવાનો હતો. પહેલા સન્ડેની સવાર હતી. જય ઉઠ્યો, ભૂખ લાગી, અને પછી રિયલાઇઝ થયું, રસોઈ કોણ કરશે? જય. ગ્રોસરી કોણ કરશે? જય. બાથરૂમ કોણ સાફ કરશે? જય. ઓસ્ટ્રેલિયામાં તમને ફક્ત સ્ટુડન્ટ નથી બનાવતું, તમે તમારી લાઈફના CEO બની જાઓ છો. અને જો તમને લાગે છે કે આ ડિફિકલ્ટ હતું તો હજી યુનિવર્સિટી વેકેશન બાકી છે. ઇન્ડિયામાં બધા કહે ફીસ તો આમ નીકળી જાય, અને આ વાત ખોટી નથી. પણ ફીસ નીકાળવા માટે કેટલી શિફ્ટ કરવી પડે, કેટલા વીકેન્ડ જાય, કેટલા પબ્લિક હોલિડે જાય, એ કોઈ નથી જોતું. મહિનો પસાર થઈ ગયો. જય એડજસ્ટ થઈ ગયો. કામ મળી ગયું, ફ્રેન્ડ્સ બની ગયા, બધું સેટલ થવા લાગ્યું. પણ ઓસ્ટ્રેલિયાએ જય પાસે હજુ એક બિલ લેવાનું બાકી હતું. અને આ બિલ ડોલર્સમાં નથી આવતું. આ બિલ આવે જ્યારે દિવાળી આવે, ફેમિલી ફંક્શન્સ આવે, કઝિનના લગ્ન આવે, ફેમિલીમાં કાંઈ બી અવરનવર થાય, બધા સાથે હોય, એક વ્યક્તિ સિવાય, જય. અને ત્યારે એને સમજાયું, ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી કોસ્ટ કદાચ પૈસા નથી, એ કદાચ મોમેન્ટ્સ છે જે તમે તમારા ફેમિલી સાથે સ્પેન્ડ કરી શક્યા હોત. પણ અહીંયા સ્ટોરી પૂરી નથી થતી, કારણ કે આ બધા સેક્રિફાઇસીસ વચ્ચે જયે એવું મેળવ્યું જે ક્યારેય ઘર બેઠા ના મેળવી શકત. કોન્ફિડન્સ, ઇન્ડિપેન્ડન્સ, નવા ફ્રેન્ડ્સ, ગ્લોબલ એક્સપોઝર, અને સૌથી ઇમ્પોર્ટન્ટ એક એવું વર્ઝન કે જે એ ક્યારેય ઉમ્મીદ જ નહોતો કરતો. ઓસ્ટ્રેલિયા પરફેક્ટ નથી, પણ જો તમે પ્રિપેરેશન કરીને આવો તો આ દેશમાં
તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળી શકે એવું છે. અગર કોઈ મને પૂછે ઓસ્ટ્રેલિયા આવવું વર્થ છે, તો મારા માટે જવાબ હા છે, પણ ફક્ત ત્યારે જ્યારે તમે ઇન્સ્ટાગ્રામની હાઇલાઇટ્સ છોડીને પણ રિયાલિટી માટે પ્રિપેર થઈને આવો. અને હવે હું તમને પૂછું છું, જો તમે ઓસ્ટ્રેલિયામાં છો તો તમારો સૌથી મોટો રિયાલિટી ચેક એક્સપિરિયન્સ કયો હતો? અને જો તમે ઓસ્ટ્રેલિયા આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો કમેન્ટમાં લખો, હું ઓસ્ટ્રેલિયામાં ડેશ સિટીમાં આવવાનો છું. સિડની, મેલબર્ન, બ્રિસ્બેન, પર્થ, એડિલેડ, ગોલ્ડ કોસ્ટ. કદાચ કમેન્ટ્સમાં તમને તમારા જેવો બીજો કોઈ મળી જાય જે એ જ સિટીમાં આવવાની તૈયારી કરતો હોય કે કરતી હોય. અને જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો, કારણ કે ઓસ્ટ્રેલિયાની જર્ની ફ્લાઇટથી નથી, પ્રિપેરેશનથી શરૂ થાય છે. અને આ વિડીયો તમને પ્રિપેર કરવામાં હેલ્પ કરશે. સી યુ અન્ટિલ નેક્સ્ટ ટાઈમ.